નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। અન્ય યુવતીઓ માટે પ્રેરણાદાયી। જ્યાં હેવી ડ્રાઇવિંગ વિશે મહિલાઓ વિચારતી સુદ્ધા નથી, ત્યારે શહેરની આ 4 મહિલાઓએ જુસ્સો બતાવ્યો। વિદેશમાં 18 ટાયરના ટ્રેલર ચલાવે છે। પરિવારની આર્થિક સ્થિતિ સુધારવા ડ્રાઇવિંગનો વ્યવસાય પસંદ કર્યો। અન્ય યુવતીઓ માટે પ્રેરણાદાયી। અમદાવાદની 4 યુવતીઓ ફ્રાન્સ, જર્મની, સ્પેન સહિતના યુરોપિયન દેશોમાં 18 ટાયરના ટ્રેલર ચલાવી મહિનાના 1.5 લાખ રૂપિયા પગાર મેળવી પરિવારનું ગુજરાન ચલાવી રહી છે। આ યુવતીઓએ ધોરણ 12થી માસ્ટર સુધીનો અભ્યાસ કર્યો। પરિવારની આર્થિક સ્થિતિને સુધારવા માટે તેઓએ ડ્રાઇવિંગનો વ્યવસાય પસંદ કર્યો છે। ગુલનાજ પઠાણ નામની મહિલાએ પિતાની મદદ કરવા માટે ડ્રાઇવિંગની શરૂઆત કરી હતી। આ મહિલાઓ હાલ હંગરીની બેટન નામની કંપનીમાં કામ કરી રહી છે। દીપાલી પરમાર, ઉંમર વર્ષ 29, પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે સાઇડમાં બીજી નોકરી શોધી રહી હતી। તેથી મેં 2018માં ડ્રાઇવિંગનું લાયસન્સ શરૂ કર્યું। પહેલી નોકરીમાં 3000 રૂપિયા પગાર હતો, જેની મદદથી મેં અભ્યાસ પૂરો કર્યો અને હાલ પ્રતિ મહિને 1.5 લાખ રૂપિયા પગાર મળે છે। મહિલાઓનું સુંદર હોવું જરૂરી નથી, સશક્ત હોવું જરૂરી છે। હું મારી નોકરીથી ખૂબ જ ખુશ છું। ભારતી ઠાકોર, ઉંમર વર્ષ 26, પરિવારની આર્થિક સ્થિતિ સારી ના હોવાને કારણે 8મા ધોરણ પછી માસી સાથે બંગલાઓમાં સાફ સફાઈ માટે જતી હતી। આ સિવાય ભંગાર વીણીને વેચતી હતી। નાનું મોટું કામ કરી અભ્યાસ પૂર્ણ કર્યો। ત્યારબાદ ગ્રેજ્યુએશન પછી એનજીઓ મારફતે ડ્રાઇવિંગ શીખી અને આજે હું ટ્રક મારફતે એક દેશથી બીજા દેશની ટ્રીપ મારું છું। પતિના મૃત્યુ પછી જવાબદારી આવતા પરિવારના સપોર્ટથી ડ્રાઇવિંગ શીખી અભ્યાસની સાથે ડ્રાઇવિંગની નોકરી શરૂ કરી અને તેને જ કેરિયર બનાવી। ભંગાર વેચવા સહિતના નાના મોટા કામ કરી કોલેજ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો। રેખા કહાર, ઉંમર વર્ષ 35, મારા 16 વર્ષની વયે લગ્ન થઈ ગયા હતા। 2015માં પતિનું મૃત્યુ થયું હતું। પરિવારની જવાબદારી આવતા નોકરી શોધી રહી હતી, તેથી ડ્રાઇવિંગ શીખ્યું। અમદાવાદમાં બીઆરટીએસની પ્રથમ મહિલા ડ્રાઈવર તરીકે 3 વર્ષ નોકરી કરી। હાલ હું વિદેશમાં ટ્રક ચલાવું છું। મારા સાસુ સસરાના સપોર્ટના કારણે હું આજે અહીં સુધી પહોંચી છું। સૌજન્ય દિવ્યા ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।